નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે। જે પ્રકારે આજરોજ નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદમાં નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ। બપોરે 2 થી 5:15 સુધી આ નીટની પરીક્ષા લેવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો, પરંતુ આરજી ટિબ્રેવાલ કોલેજમાં વિવાદ સામે આવ્યો છે। આરજી ટિબ્રેવાલ કોલેજમાં વિવાદ થયો હતો, જો કે વિવાદ પછી પણ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ છે। પરીક્ષામાં 15 મિનિટનો સમય વધારે ફાળવવામાં આવ્યો હતો। જે વિવાદ સર્જાયો હતો તેને પગલે પરીક્ષામાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવ્યો હતો। હિજાબ પહેરીને જે પ્રવેશ આપવામાં આવ્યો હતો તેને પગલે બીજા અન્ય લોકો છે તેમણે વિરોધ ઉઠાવ્યો હતો। નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ છે। અમદાવાદના 23 સેન્ટરો પર 10,440 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે। મહત્વની વાત છે કે વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા કેન્દ્રોમાંથી પરીક્ષા આપીને નીકળ્યા છે। કેટલાક વાલીઓ છે તેમની સાથે વાત કરીશું, જેઓ અહીંયા આવ્યા છે પોતાના વિદ્યાર્થીઓ માટે। શું કહેશો, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા થઈ છે, શું કહેશો? સારા બંદોબસ્તમાં ને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા થઈ છે ને આ વખતે મેનેજમેન્ટ બી બહુ સારું છે। ખાસ અન્ય વિદ્યાર્થીઓ અત્યારે જોઈ શકો છો, મારી પાછળના જે દ્રશ્યો છે તે અત્યારે હાલ પરીક્ષા આપીને જે બહાર નીકળી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, ખાસ કરીને જે રીતે પરીક્ષા અત્યારે હાલ પૂર્ણ થઈ છે શાંતિપૂર્ણ માહોલમાં, કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું। કેવી રહી પરીક્ષા ભાઈ? સારી, પરફેક્ટ। 15 મિનિટનો સમય વધારે આપવામાં આવ્યો તો કેવી રીતે ટાઈમ બાબતે બરાબર હતી? બરાબર, એકદમ બરાબર, કશું તકલીફ નહીં પડી, એકદમ મસ્ત પેપર હતું। કેવું ગયું? મસ્ત। અન્ય કેટલાક વિદ્યાર્થીઓ છે, કેવી રહી પરીક્ષા? સારી રહી પરીક્ષા। ખાસ કરીને 15 મિનિટનો સમય વધારે ફાળવવામાં આવ્યો તો કેવું રહ્યું? એ સારું હતું, વધારે ઉપયોગી રહ્યું। ખાસ 23 સેન્ટરો ઉપર પરીક્ષા હતી, કેવી રહી પરીક્ષા? સારી ગઈ, સારી। તો ખાસ વિદ્યાર્થીઓ અત્યારે બહાર નીકળ્યા છે। 2 વાગે પરીક્ષા શરૂ થઈ હતી ને સાંજે 5:15 વાગે પૂર્ણ થઈ છે, એટલે કે 3.25 કલાકની આ પરીક્ષા હતી નીટની। 12 મે આજે પરીક્ષા રદ થઈ હતી, તે આજે 21 જૂને યોજવામાં આવી હતી અને 23 સેન્ટરો ઉપર 10,440 થી વધારે જે વિદ્યાર્થીઓ છે તે આ પરીક્ષા કેન્દ્રો પર આવ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ જાય। અન્ય કેટલાક વિદ્યાર્થીઓ છે, શું કહેશો, ખાસ પરીક્ષા કેવી રહી? સારી રહી। પેપરનું લેવલ પહેલાથી થોડું અબવ હતું, મીડિયમ હતું। જે 12 મે જે રદ થઈ હતી ત્યારબાદ આ ફરી 15 મિનિટનો સમય વધારે ફાળવવામાં આવ્યો, સમયની બાબતમાં કેવું રહ્યું? એવી રીતે તો સારું રહ્યું, કારણ કે OMR ભરવામાં થોડું ટાઈમ જોઈએ હોય છે, નહીંતર એમાં મિસ્ટેક થઈ જાય તો પેપરનો કોઈ પોઈન્ટ નથી, તો એ તો સારું કર્યું। ખાસ 15 મિનિટનો સમય જે વધારે ફાળવવામાં આવ્યો હતો તે બાબતે પરીક્ષાર્થીઓને થોડી સવલત વધારે રહીને અત્યારે હાલ શાંતિપૂર્ણ માહોલમાં જે છે તે પરીક્ષા પૂર્ણ થઈ છે। મહત્વનું વાત છે કે આજે ટિબ્રેવાલ જે વસ્ત્રાપુરની આ કોલેજ છે ત્યાં થોડું ધાર્મિક બાબતે એટલે કે હિજાબ સાથે વિદ્યાર્થીઓને જવા દેવામાં આવ્યા હતા અને સાથે સાથે અમુક જે ધાર્મિક દોરા ધાગા અને કાઢી દેવામાં આવ્યા હતા તેને લઈને વિવાદ હતો, પરંતુ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અત્યારે હાલ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે। ત્યાર પછી ગુજરાત સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।